मेरे को करना है, मैं प्रोटेक्शन लाके करूँ। कुछ भी करो, आप कुछ भी करो, हमारे पास भी प्रोटेक्शन तो मिलेगा ही। बराबर। आपने ये बिन अधिकृत प्रवेश किया है तो प्रोटेक्शन मुझे भी मिलेगा। तो क्या पहली बार ये रास्ता कहाँ लगाया है आपने? हमारा खेतर में कॉरिडोर के 67 मीटर में लगाया है। તમારા ખેતર તમારા ઉભા રહો મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે રસો મારી વાત સાંભળો જવાબ દેવું તો સાંભળતા નથી પર જવાબ દેવું સાંભળતો મારી વાત સાંભળ્યું તો 67 મીટર માં તમે નાખ્યો હોય તો મને કયો। હું બોલું હા બોલો। 67 મીટર નું તમને નોટિસ આપી એમાં તમારા ખેતરમાં કામ કરવાનું આપ્યું હોય ને રસ્તો લીધો હોય ને અને તાણીએ ખેતરમાં જ આવે કોર્ડિનેટ આપ્યા તમને કે આ જગ્યાએથી 67 મીટર નોટિસ મળેલી છે તમારે બિન અધિકૃત પ્રવેશનું તમે તમારે ફરિયાદ કરી ખેતરમાં આવે તો મને તમારે પૂછવું નરેન્દ્રભાઈ બિન અધિકૃત પ્રવેશની તમે જાણ કરી દો નોટિસ ને આપેલી છે એફઆઈઆર કરી દો કંપની પર એફઆઈઆર કરી દો થશે એટલે તમારી એફઆઈઆર કરી દો મારી અટકાયત થાય બિન અધિકૃત હશે તો એવું કોઈનું ના ચાલે એમ તો હું કહું કે મને જે પકડે પકડાવી દો એવું નહીં, ના મારા ખેતરમાં જે સાચું હોય એ જ થાય નિયમ પ્રમાણે અમે ત્યાં કંપનીને મારી પાસે નોટિસ છે ને કોઈ જવાબ દઈશ કરો FIR સાહેબ પાસે આવો ત્યાં આવો, સાહેબ પાસે આવો ત્યાં આવો અને ક્યાં વાંધો? अर्जी दे देते ये तो डायरेक्ट एफआईआर ही करवा रहे वकील बोला कि करवा देते हैं बिना क्या करवाई दो हाँ करवाएंगे, मेरी जब होगी तब करवाएंगे, तब तक नहीं करवाएंगे।